નખત્રાણા ટ્રેક્ટર શોરૂમમાં કરંટ લાગવાથી યુવાનનું નિપજ્યું. પોલીસ ફરિયાદ નોંધવામાં વિલંબ અંગે પરિવારનો આક્ષેપ. નખત્રાણા ખાતે આવેલ એક ટ્રેક્ટર શોરૂમમાં કામ દરમિયાન કરંટ લાગવાથી 22 વર્ષીય યુવાનનું દુર્ભાગ્યપૂર્ણ મોત થયાની ઘટના સામે આવી છે. મૃતકના પરિવારજનો દ્વારા શોરૂમની બેદરકારીને જવાબદાર ગણવામાં આવી છે અને પોલીસ તંત્ર પર ફરિયાદ નોંધવામાં વિલંબ કરવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. મતલ ગામના રહેવાસી નીતિન જયંતિલાલ ઓઢાણાએ આપેલ માહિતી મુજબ તેમના ભાઈનું શનિવારે તારીખ 28/3/2026 સાંજે આશરે 7 વાગ્યે શોરૂમમાં કામ કરતી વખતે શોક લાગવાથી મૃત્યુ થયું હતું. ઘટના બાદ પરિવારજનો દ્વારા તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો, પરંતુ રાત્રે 3 વાગ્યા સુધી પણ પોલીસ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી નહોતી, જેને લઈ પરિવારજનોમાં રોષ જોવા મળ્યો હતો. પરિવારની પરિસ્થિતિ અત્યંત સંવેદનશીલ હોવાનું જણાવાયું છે, કારણ કે મૃતકના પિતા હયાત નથી અને હવે પરિવાર પર આર્થિક તથા માનસિક આઘાત આવી પડ્યો છે. આ ઘટનાને લઈ સમાજના આગેવાનો તથા વિવિધ ગામોના લોકોમાં પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. પરિવારજનો દ્વારા સમાજને એકત્ર થવા અને ન્યાય માટે અવાજ ઉઠાવવા અપીલ કરવામાં આવી છે. આ સંદર્ભે તારીખ 29/3/2026 રોજ સવારે 10:30 કલાકે નખત્રાણા પોલીસ સ્ટેશન ખાતે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પરિવારને ન્યાય અપાવવા સહયોગ આપવા વિનંતી કરવામાં આવી છે. અખિલ કચ્છ શ્રી મેઘવંશી મારું વણકર સમાજ માકપટ વિભાગ દ્વારા પણ સમાજના લોકોને એકજૂટ થઈ પીડિત પરિવારને સહાય અને ન્યાય અપાવવા અપીલ કરવામાં આવી છે. પોલીસ તંત્ર દ્વારા હજુ સુધી આ મામલે કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. ઘટનાની ગંભીરતા જોતા યોગ્ય તપાસ કરી જવાબદાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે. રિપોર્ટર ગોવિંદ માતંગ, નિરોણા.